ઓનલાઈન સાડીના ધંધાની આડમાં ગોરખધંધો। સુરતમાં એસી ડોમમાં કૂટનખાનું ચાલતું, ગ્રાહક અંદર ગયા પછી બહારથી તાળું મારી દેવાતું, માલિક સંચાલક વોન્ટેડ જાહેર। હોટલ, સ્પા, ફ્લેટ, બંગલા અને હવે ડોમમાં પાર્ટીશન પાડીને ચાલતા કૂટનખાના ઉપર સરથાણા પોલીસ ત્રાટકી છે। પોલીસે કેનાલ રોડ ઉપર મેજેસ્ટિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનવાળી વ્યવસ્થા સાથે ધમધમતા કૂટનખાના ઉપર રેડ પાડી હતી, જેમાંથી 2 ગણિકાને મળી આવી હતી। જ્યારે કૂટનખાનાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે। સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનાલ રોડ ઉપર મેજેસ્ટિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી। દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કૂટનખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી। પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો। પોલીસે આખી રેડ નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો। પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કૂટનખાનું મળી આવ્યું હતું। અહીંથી 2 ગણિકા પોલીસને મળી આવી હતી। યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો। ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા, જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો। પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।